જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ ઓટ્સ ચેવડા રેસીપી। તો આ ચેવડો ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ને એકવાર બનાવી અને એરટાઇટ બોટલમાં ભરીને તમે આખા મહિના દરમિયાન તમે સાંજે 4 વાગ્યાની ચા સાથે તમે આ ચેવડો 2 થી 3 ટેબલસ્પૂન ખાઈ શકો છો। આ ચેવડો ખાવાથી તમારો જરા કે વજન નહીં વધે અને તમને જે ક્રેવિંગ્સ થતી હોય છે ગળ્યું કે ચટપટું ખાવાની તે પણ નહીં થાય। તો આપણે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ક્રિસ્પી એવો ઓટ્સ ચેવડો બનાવીને તૈયાર કરીશું। તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો ચાલો આપણે બનાવીએ સાંજે ચા સાથે કે જ્યારે પણ તમને ગળ્યું ખાવાની ક્રેવિંગ્સ થાય તેની માટેનો ચટપટો ઓટ્સનો ચેવડો। તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું। સૌથી પહેલા આપણે એક પેન લઈ લઈશું અને પેનની અંદર આપણે ઓટ્સ લઈશું। તો આ રીતના થોડા મોટા સાઈઝના ઓટ્સ આપણે લેવાના છે। તો અહીંયા આપણે 2 વાટકી જેટલા ઓટ્સ લઈશું। તમે વાટકી કે કપનું માપ સેટ કરી શકો છો। હવે આપણે ઓટ્સને આ રીતના હલાવતા જઈશું અને થોડી સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને શેકતા જઈશું। વેટ લોસ કરતા હોય અને તમને બહારનું ચટપટું ખાવાની ઈચ્છા થાય તો તમે આ રીતના ઘરે ઓટ્સનો ચેવડો બનાવીને તૈયાર કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી આ ચેવડો બનીને તૈયાર થાય છે। તો આપણે કોઈ પણ ઘી કે તેલનો ઉપયોગ નથી કરવાનો। આ રીતના આપણે તેલ કે ઘી વગર જ શેકવાના છે। ગેસ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ ઉપર આપણે 5 થી 7 મિનિટ માટે ઓટ્સને શેકી લઈશું। તો આપણા ઓટ્સ શેકાવાની એકદમ સરસ સુગંધ આવી રહી છે। તો આપણે એક ઓટ્સને લઈને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ઓટ્સ શેકાઈ ગયા છે। તો હવે આપણે તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી આપણા ઓટ્સ શેકાઈ ગયા છે। અવાજથી તમને ખબર પડશે। ફરીથી આપણે તે જ પેનની અંદર 2 વાટકી જેટલા મખાના લઈશું અને મખાનાને પણ આપણે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। તો અહીંયા આપણા મખાના પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે। આ રીતના તમે તોડીને ચેક કરશો તો તમે જોઈ શકો છો એકદમ સરસ મમરાની જેમ મખાનાનો પણ એકદમ સરસ ભૂકો થઈ જાય છે। તો હવે આપણે તેને પણ ઓટ્સની અંદર એડ કરી દઈશું। તો અહીંયા આપણે 1 ટેબલસ્પૂન ઘી એડ કર્યું છે। તમે તેલ પણ લઈ શકો છો। એકદમ ઓછા તેલની અંદર કે ઘીની અંદર આપણે આ ચેવડો બનાવીને તૈયાર કરીશું। તો ઘી ગરમ થઈ જાય એટલે આપણે 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીશું। જીરું થઈ જાય એટલે આપણે હિંગ એડ કરીશું। મીઠા લીમડાના પાન એડ કરીશું। અડધી વાટકી જેટલા મગફળીના દાણા એડ કરીશું। મગફળીના દાણાને આપણે સારી રીતે ઘીની અંદર સરસ શેકાવા દઈશું। ઘી એડ કરવાથી ચેવડાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। અત્યારે જ આ મગફળીના દાણા શેકાય છે ને ઘીની સરસ ફ્લેવર આવી રહી છે। થોડા આ રીતના રોસ્ટ થઈ જાય એટલે આપણે તેની અંદર અડધી વાટકી જેટલા આપણે બદામ અને અડધી વાટકી જેટલી આપણે કિસમિસ લઈશું। અહીંયા મેં કાળી દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે। તમે લીલી દ્રાક્ષ પણ એડ કરી શકો છો। ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને ધીમા ગેસ ઉપર આપણે આ શેકાવા દઈશું। તો બધું જ એકદમ સરસ શેકાઈ ગયું છે। હવે આપણે આ રીતના થોડું શેકાય એટલે આપણે તેની અંદર 1/4 કપ આપણે અળસી એડ કરીશું। 1/4 કપ પમ્પકિનના બીજ એડ કરીશું। બરાબર મિક્સ કરી લઈશું। અત્યારે મારી પાસે સૂર્યમુખીના બીજ નથી, તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો। આપણે બધું સારી રીતે મિક્સ કર્યા પછી 1 મિનિટ માટે તેને શેકાવા દઈશું। 1 મિનિટ થઈ ગઈ છે ને એકદમ સરસ આપણા ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા છે। હવે આપણે મસાલા કરીશું। તો અહીંયા આપણે 1/2 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું। 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। અડધી ટેબલસ્પૂન ચાટ મસાલો એડ કરીશું। અડધી ટેબલસ્પૂન આમચૂર પાવડર એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। વેટ લોસ કરતા હોય તો મીઠું તમારે ઈંડાળું મીઠું જ લેવાનું, સાદું મીઠું નથી લેવાનું। હવે આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું। આ સમયે તમે ખાંડનો પાવડર એડ કરી શકો છો, પણ આપણે વેટ લોસ માટે લઈએ છીએ તો હું અત્યારે ખાંડના પાવડરને સ્કીપ કરું છું। તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે જે મખાના અને ઓટ્સને શેકીને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું અને ફરીથી આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે। તો હવે આપણો ઓટ્સનો ચેવડો બનીને તૈયાર છે। તો હવે આપણે ચેવડાને સર્વ કરી લઈશું। તૈયાર છે આપણો ઓટ્સનો ચેવડો। બધા જ ગુણોથી ભરપૂર એવો ખૂબ જ ક્રિસ્પી ચેવડો બનીને તૈયાર છે।
આ ચેવડો તમે બની જાય એટલે ઠંડો કરી લેવાનો અને ઠંડો થઈ જાય પછી તમારે એરટાઈટ બોટલમાં ભરી 1 મહિના સુધી તમે આ ચેવડાને ખાઈ શકો છો. આખો દિવસ ડાયટ કર્યા પછી સાંજ પડતાની સાથે જ આપણને ચા સાથે કંઈ ચટપટું ખાવાની ઈચ્છા થાય છે એટલે તમે કંઈક ને કંઈક ચટપટું ખાઈ લો છો. પણ આ રીતના તમે એકદમ ચટપટો ઓટ્સનો ચેવડો બનાવીને ખાશો તો તમને જે ગળ્યું ખાવાની કે ચટપટું ખાવાની ક્રેવિંગ્સ થાય છે તે તમને નહીં થાય. એટલે તમારે સાંજના ચા સાથે જો કંઈ ચટપટું ખાવું હોય તો આ ચેવડો તમારે બનાવીને એરટાઈટ બોટલમાં ભરીને રાખશો તો જ્યારે પણ તમને થોડી ગળ્યું ખાવાની કે ચટપટું ખાવાની ઈચ્છા થાય તો તમે ફટાફટ આ ચેવડો 2 થી 3 ટેબલ સ્પૂન ખાઈ શકો. તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ઓટ્સનો ચેવડો ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ઓટ્સના ચેવડાની રેસીપી કેવી લાગી. જો તમને આ ઓટ્સના ચેવડાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.